મનીષા, તારું પાર્સલ આવ્યું તું તારા રૂમમાં મૂક્યું છે. હા, વાંધો નહીં. 4,000નું હતું અને મેં આપી દીધા છે. તું મને આપી દેજે પછી. હા મમ્મી. અને સાંભળ, આ અઠવાડિયામાં આ ત્રીજું પાર્સલ છે તારું. આવો બહુ ખોટા ખર્ચા ન કરાય, થોડાક પૈસા બચાવીને રખાય. સવારમાં ચાલુ કરી દીધું ને મને જરાય મૂડ નથી તમારું સાંભળવાનું. અને હું જે મોંઘા મોંઘા પાર્સલ મંગાવું છું ને એ મેં તમારા છોકરાના પૈસાથી નથી મંગાવ્યા કે તમારા પૈસાથી નથી મંગાવ્યા, મારા પૈસાથી મંગાવ્યા છે. તો એમાં તમને શું વાંધો છે? અને તમે તમારા છોકરા પાસેથી દર મહિને 20,000 લ્યો છો ને, તો મેં તમને કોઈ દિવસ કીધું કે તમે શું કામને 20,000 રૂપિયા લ્યો છો? જો હું તમારી કાંઈ પંચાયત નથી કરતી તો તમે મારી શું કામને પંચાયત કરો છો? અરે પણ મેં તો તને કાંઈ કીધું જ નથી. હું તો ખાલી એટલું જ કહું છું કે તમે અત્યારે બચત કરશો ને તો તમને ભવિષ્યમાં કામ લાગશે. મારે તમારી શિખામણની કાંઈ જરૂર નથી. તમને એટલો બધો શિખામણ દેવાનો શોખ હોય ને તો તમારા છોકરાને બોલાવો ને બેસાડો ને એને આપો. સવારમાં ચાલુ થઈ જાય, કાંઈ કામ ધંધો નથી. ભાવિન હવે બહુ થઈ ગયો, હવે મારાથી સહન નહીં થાય. અરે હું થયું પણ આટલો બધો ગુસ્સો હું કામ? તમે તમારા મમ્મીને 20,000 રૂપિયા આપો છો ને, શું કામ ને આપો છો? મમ્મીના નાના મોટા ખર્ચા હોય એમાંથી થઈ જાય અને ઘરનોય ખર્ચો મમ્મી એમાંથી કાઢી લે છે. અને આ સિસ્ટમ તો પપ્પા જયારે હતા ને એ વખતથી આ થતું આવ્યું છે. વાહ, તમે તમારા ઘરની સિસ્ટમ બધું તમારા મમ્મીના હિસાબથી જ થાય છે. ઘરમાં જમવાનું બનાવવાનું હોય કે નાનાથી નાની વસ્તુ લાવવાની હોય, બધું તમારા મમ્મીના હિસાબથી થાય છે. તો મારે કંઈ કરવાનું કે નહીં કરવાનું? શાંતિ રાખ ને, મારે વાત જ નથી કરી, જવા દે. હા બોલો. આ ફાઇલ સાહેબે મોકલાવી છે ઓફિસેથી. થેન્ક યુ. જીવતા જીવતો શાંતિ નથી લેવા દીધી. હવે કોને ખબર વસિયતમાં શું છોડીને ગયા હોય. ઉપરથી ચિઠ્ઠી લખતા ગયા છે, ખરાબ જ લખ્યું હશે. મનીષા, આ તને જે ફાઇલ મળી છે ને એની અંદર 2-3 એફડીના કાગળ છે અને બીજી એક ગામડે જમીન છે ને જેની કિંમત અત્યારે 2 કરોડ રૂપિયાની છે. અને આ બધું ભાવિન માટે નથી પણ ખાસ તારા માટે જ છે. અને મોટાએ જો નાનાને સમજાવવા હોય ને તો શિખામણ આપીને નહીં પણ કાંઈક કરીને બતાવવું જોઈએ. અને તું કહેતી હતી ને કે ભાવિન તમને દર મહિને 20,000 રૂપિયા આપે છે, તો એ 20,000 દર મહિને ભેગા કરીને મેં તારા નામની બધી એફડી કરાવી છે. અને હું આશા રાખું છું કે મારા ગયા પછી તું બધું જ સારી રીતે સંભાળજે. અને જ્યારે તું આ ચિઠ્ઠી વાંચતી હોઈશ ને ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં અને મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજે. કાશ આ ચિઠ્ઠી વાંચવાની બદલે હું તમારી પાસે બેઠીને સાંભળી શકે. જ્યારે મા બાપ જીવતા હોય છે ને ત્યારે આપણને ઘણું બધું કહેતા હોય છે. ત્યારે આપણને એવું લાગતું હોય છે કે આપણી ઉપર ટક કરે છે અને આપણને ખોટું લાગે છે કે આખો દિવસ બોલ કરે છે. પણ એ ક્યાંક ને ક્યાંક તો એ આપણા સારા માટે જ કહેતા હોય છે કે આપણું ભવિષ્ય સારું થાય એટલા માટે. પણ આપણને એ ખોટું લાગે છે. પણ જ્યારે એ આ દુનિયામાં નથી હોતા ત્યારે આપણને એમ થાય છે કે ના ના, એ જે કહેતા હતા એ બધું જ સાચું કહેતા હતા. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.